પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુદર્શન સેતુ સહિત દ્વારકા જિલ્લાને વિકાસ કામોની ભેટ આપી છે। દર્શનાર્થીઓ હવે સરળતાથી ઓખાથી બેટ દ્વારકા પહોંચી શકશે। સમગ્ર મામલે રાજ્યના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ દૂરદર્શન સાથે ખાસ વાતચીત કરી હતી। બેટ દ્વારકા માટે આ સુદર્શન સેતુનું તો આજે લોકાર્પણ થયું છે। દરેકને મનમાં એક ઉત્સાહ હતો કે આપણે મોદી સાહેબના દર્શન કરવા છે। એને ખુદ પોતે આટલા મોટી ઉંમર હોવા છતાં એ સમુદ્રની બહુ અંદર જાય અને સ્કુબા ડાઇવિંગ થાય અને એની પોતે જ્યારે વાત કરી છે ત્યારે હવે એનાથી જ ટુરિસ્ટો કે પ્રવાસીઓ કે યાત્રિકો આપણે જે કહીએ એમાં અનેક ગણો વધારો થવાનો છે ને એના કારણે આ વિસ્તારની રોજગારી માં પણ ખૂબ મોટો વધારો થવાનો છે। વાત કરીએ તો નરેન્દ્ર મોદી સાહેબ છે તેમણે દ્વારકા બેટ દ્વારકા અનેક વિકાસ કાર્યોના ખાતમુહૂર્તોને લોકાર્પણો કર્યા છે। ત્યારે મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ પણ જે આ ટુરિસ્ટોની જે સંખ્યાઓ છે તેમને વધવાની વાત કરી છે અને આ બેટ દ્વારકાનો જે સુદર્શન બ્રિજ છે તે દેશનો એક પ્રથમ નંબરનો કેબલ બ્રિજ છે જેને અનુસંધાને પ્રવાસીઓની સંખ્યા છે તે બહોળી સંખ્યામાં વધશે અને ટુરિઝમ ક્ષેત્રનો વિકાસ છે તે નિશ્ચિત બનશે। દૂરદર્શન ન્યૂઝ રાજેશ રૂપારેલિયા, દ્વારકા।